ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સના બાયોલોજીની અંદર આપણે ચેપ્ટર 8ના આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 9 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને નીટના સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આદિકોષ કેન્દ્રીય કોષ આપણે કમ્પ્લીટ કર્યું. પરંતુ આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું હતું એને આપણે થોડુંક 5 મિનિટ આપણે રિવિઝન કરી લઈ અને પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે આગળ વધીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ હતો એને આપણે એન્ડ માહિતી હતી, એટલે આપણે જે લેક્ચર આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો આપણે પૂરો કર્યો હતો. તો આપણે આગળ વધીએ, બરાબર છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી, એક શબ્દ આવ્યો હતો ક્રોમેટોફોર. હવે ક્રોમેટોફોર છે એ તમને શેમાં જોવા મળે, તો તમને સાયનોબેક્ટેરિયાની અંદર તમને જોવા મળે. સાયનોબેક્ટેરિયાની અંદર તમને ક્રોમેટોફોર જોવા મળે. તો ક્રોમેટોફોરનું કાર્ય શું હોય, તો એ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવવાનું કાર્ય કરે. તો એ તમને સાયનોબેક્ટેરિયાની અંદર તમને ક્રોમેટોફોર તમને જોવા મળે. સાયનોબેક્ટેરિયાની અંદર તમને ક્રોમેટોફોર જોવા મળે. તો ક્રોમેટોફોર છે એ તમને કોષરસ પટલનું જે અંદરનું આવરણ આવેલું છે એનું વિસ્તૃતીકરણથી તમને ક્રોમેટોફોરની રચના જોવા મળે. તો ક્રોમેટોફોર શેનાથી બને, તો આદિકોષ કેન્દ્રીય કોષના જે સાયનોબેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયાનું કોષરસ પટલનું જે અંદરના આવરણનું છે એ વિસ્તૃતીકરણ થાય એટલે તમને ક્રોમેટોફોર જોવા મળે અને એની અંદર તમને ક્લોરોફિલના તમને રંજક દ્રવ્ય જોવા મળે, જેથી તમને આપણે જે ક્રોમેટોફોર છે તમને લીલા કલરનું તમને જોવા મળે. આ તો તમે ફિગરમાં તમને જોઈ શકાય કે તમને એ લીલા કલરનું તમને જોવા મળે છે, બરાબર છે. આપણે ક્રોમેટોફોર વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી મેળવી હતી. પછી આપણે શેના વિશે માહિતી મેળવી હતી, તો આપણે કસા વિશે માહિતી મેળવી હતી. તો કસા છે એ તમને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે, પરંતુ બંનેની તમને ગોઠવણી તમને અલગ અલગ તમને જોવા મળે. સુકોષ કેન્દ્રીય કોષમાં તમને 9+2 પ્રકારની અરેન્જમેન્ટ તમને જોવા મળે. એ આપણે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે આપણે એનું કસા વિશે આપણે ડિટેલમાં આપણે વાત કરશું ત્યારે આપણે 9+2 ગોઠવણી કઈ રીતે જોવા મળે આપણે એના વિશે વાત કરશું. અત્યારે આપણે બેક્ટેરિયા છે એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ છે આપણે એની કસા વિશેની આપણે વાત કરીએ છીએ. તો આદિકોષ કેન્દ્રીય કોષની કસા છે એ તમને 3 ભાગોની બનેલી હોય. કયા 3 ભાગ? એક તો તલકાય એટલે જે નીચેનો આવરણ ભાગ આવેલો હોય એની ઉપર તમને અંકુશ જોવા મળે અને એની ઉપર તમને તંતુ એટલે 3 ભાગોની રચના તમને જોવા મળે. અને જે ભાગ છે, બરોબર છે, બેઝલ છે, કસા કહેવાય, એ તમને ફ્લેજેલિન પ્રોટીનની રચના છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, બરોબર છે. પછી આપણે કોના વિશે વાત કરી હતી, આપણે કસા પછી આપણે પીલી વિશે આપણે વાત કરી હતી. તો પીલી શું છે, તો પીલી છે એ બેક્ટેરિયાનું જે બાહ્ય આવરણ કોષરસ પટલ છે એની ઉપર આવેલી એક રચના છે જે તમને એકદમ સૂક્ષ્મ રચના જોવા મળે અને એ તમને હલનચલનમાં ભાગ ન ભજવે. જ્યારે આપણે કસા છે એ હલનચલનમાં ભાગ ભજવે, આપણે એ ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો પીલી અને ફીબરી શું કામ કરે, તો પીલી અને ફીબરી છે એ તમને એક બેક્ટેરિયાનો કોષ છે ને બીજા કોષ જોડે ચોંટવામાં અથવા બીજા કોષ જોડે એને જોડાણ કરવામાં એ મદદરૂપ થાય. હવે પીલી અને ફીબરીનો આપણે તફાવત જોયો હતો. તો પીલીનો વ્યાસ તમને મોટો જોવા મળે જ્યારે ફીબરીનો વ્યાસ તમને નાનો જોવા મળે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે માહિતી મેળવી હતી, બરોબર છે. પછી આપણે રાઇબોઝોમ વિશે આપણે વાત કરી હતી. તો રાઇબોઝોમ શું છે, તો રાઇબોઝોમ તમને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ તમને બેયની અંદર તમને રાઇબોઝોમ તમને જોવા મળે. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને 70S એટલે 70Sના તમને રાઇબોઝોમ જોવા મળે, જ્યારે તમને સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને 80S એટલે 80S પ્રકારના રાઇબોઝોમ જોવા મળે. અત્યારે આપણે ખાલી આદિકોષ કેન્દ્રીય કોષની જ વાત કરવાની છે. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને રાઇબોઝોમ છે તમને 70S ટાઈપનો જોવા મળે અને એના 2 વિભાગ છે, એક 50S અને એક 30S, બરોબર છે. એક 50S અને 30S એ 2 પેટા એકમોનું બનેલું હોય છે અને અહીંથી તમને વચ્ચે એક મેસેન્જર આરએનએ પસાર થઈ. મેસેન્જર આરએનએ એટલે એક મેસેજ પાસ કરે એને આપણે મેસેન્જર આરએનએ કહેવાય. આપણે બધું ડિટેલમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, બરોબર છે. તો આદિકોષ કેન્દ્રીય કોષનો રાઇબોઝોમ વિશે આપણે વાત કરી હતી, બરોબર. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પોલીરિબોઝોમ વિશે આપણે વાત કરી હતી. પોલીરિબોઝોમ મીન્સ શું થાય કે એક મેસેન્જર આરએનએ છે, બરોબર છે, મેસેન્જર આરએનએ છે. મેસેન્જર આરએનએ ઉપર એક કરતાં તમને વધારે રિબોઝોમ તમને જોવા મળે તો એને શું કહેવાય, પોલીરિબોઝોમ, બરોબર છે.
મેસેન્જર આરએનએ ઉપર એક કરતાં વધારે તમને રિબોઝોમ તમને જોવા મળે તો એને શું કહેવાય? પોલી રિબોઝોમ્સ કહેવામાં આવે. એ આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું છે, બરોબર છે. પછી આપણે શું જોયું હતું? આપણે સૂક્ષ્મકાય રચનાઓ વિશે આપણે જોયું હતું, જે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એમાં ખોરાકનો સંગ્રહ કરે. સિયોફાઇસિન કણિકા વિશે આપણે માહિતી મેળવી હતી. ગ્લાયકોજન કણિકા શું છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. ગ્લાયકોજન કણિકા છે એ ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે. સિયોફાઇસિન કણિકા છે એ સિયોફાઇસિન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે અહીંયા સુધી આપણે જોયું હતું અને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ આપણે કમ્પ્લીટ કર્યો છે. તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં અત્યાર સુધીમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે શું શું જોયું? તો સૌથી બહારની તરફ તમને કોષ દિવાલ જોવા મળે. પછી તમને એની ઉપરનું આવરણ તમને શું જોવા મળે? ગ્લાયકોકેલિક્સ જોવા મળે. એના પછીનું આવરણ તમને કોષરસ પટલ જોવા મળે. કોષરસ પટલની જે આંતરિક રચના છે એની અંદર તમે ક્રોમેટોફોર વિશે માહિતી મેળવી, મેઝોઝોમ વિશે માહિતી મેળવી. પછી આપણે કસા છે, પીલી છે, ફીબરી છે એના વિશે આપણે માહિતી મેળવી. પછી રિબોઝોમ શું છે એના વિશે આપણે માહિતી મેળવી. પછી સૂક્ષ્મકાય રચનાઓ શું છે એના વિશે આપણે માહિતી મેળવી. તો આ બધું આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવે છે. અને આદિકોષ કેન્દ્રીય કોષમાંથી નીટની અંદર ઓછામાં ઓછું એક ક્વેશ્ચન લગભગ આવે જ છે. એટલે નીટ માટે તમે જુઓ તો આદિકોષ કેન્દ્રીય કોષ છે નીટ માટે એકદમ આઈએમપી ટોપિક છે, બરોબર છે. તો હવે આપણે આગળ વધીએ, આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે આગળ વધીએ. તો હવે આપણે અત્યાર સુધીમાં શું જોયું? આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આપણે એનો બેનો તફાવત આપણે જાણીએ જ છીએ. આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે તફાવત આપણે જોવો હોય તો શું કહી શકાય? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને કોષ કેન્દ્રની ફરતે તમને કોષ કેન્દ્ર પટલ તમને જોવા ન મળે. ત્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રોની ફરતે તમને કોષ કેન્દ્રીય પટલ તમને જોવા મળે. પછી બીજી વસ્તુ આપણે એ પણ જોઈ હતી કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએની જોડે હિસ્ટોન પ્રોટીન જોડાયેલું ન હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની વચ્ચે હિસ્ટોન પ્રોટીન જોડાયેલું હોય. હવે ડીએનએની જોડે હિસ્ટોન પ્રોટીન જોડાય એટલે એ રંગસૂત્ર સ્વરૂપે એ જોડાય, રંગસૂત્રો બનાવે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે મનુષ્યના ડીએનએની આપણે વાત કરો તો મનુષ્યનું ડીએનએ છે અહીંથી આપણે પૃથ્વી ઉપરથી મંગળ ગ્રહ ઉપર જઈ, મંગળ ગ્રહ ઉપર આખી સપાટી ઉપર આપણે આટો ફેરો કરી લઈ અને પાછા પૃથ્વી ઉપર આવી જાય એટલું આપણું શરીરની અંદર ડીએનએ જોવા મળે. એક મનુષ્યનું ડીએનએ એટલું હોય. તો આપણે એટલું બધું ડીએનએ છે એ આપણે એક શરીરની અંદર કેમ સમાઈ જાય? કારણ કે ડીએનએની જોડે હિસ્ટોન પ્રોટીન આવેલું હોય જે એકબીજા સંકુચિત કરી નાખે. ડીએનએ છે એ સંકુચિત કરી નાખે એટલે તમને એક જ કોષની અંદર તમને બધું ડીએનએ તમને જોવા મળે. આખા શરીરની અંદર તમને ડીએનએ જળવાઈ રહે. તો આખા શરીરમાં ડીએનએ છે જળવાઈ રહેવા માટેનું કારણ શું? કે આ સુકોષ કેન્દ્રીય કોષમાં તમને હિસ્ટોન પ્રોટીન જોવા મળે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા ન મળે. આપણે એ પણ આપણે વાત કરેલી હતી. તો આપણે પહેલાં એનસીઆરટી પ્રમાણે આપણે જોઈ લઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ છે શું, બરોબર છે. આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બધા જ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો આપણે સમાવેશ કરવામાં આવે. હવે આપણે જ્યારે ચેપ્ટર 8ની અંદર શરૂઆત કરી હતી ત્યારે મેં તમને એક પોઈન્ટ કીધેલો હતો કે આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોને સરળતાથી સમજવા માટે સજીવોને 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. તો પહેલો વિભાગ કયો હતો? મોનેરા. મોનેરાની અંદર બધા જ આદિકોષ કેન્દ્રીય કોષનો સમાવેશ કરવામાં આવ્યો. બીજા કયા 4 વિભાગ? એક પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ. તો આ ચારેય વિભાગ છે એને આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર રાખવામાં આવ્યા. જ્યારે મોનેરા છે એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રાખવામાં આવ્યા. તો આપણે એ પણ આપણે એક વખત આપણે ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા છીએ. તો પ્રોટિસ્ટા છે, બરોબર છે. એની અંદર તમને પ્રોટિસ્ટાની તમે વાત કરો તો એક કોષી સજીવ જોવા મળે. ક્યાં જોવા મળે? એક કોષી. એક કોષી સુકોષ કેન્દ્રીય કોષના સજીવો કયા ગ્રુપમાં જોવા મળે? તો પ્રોટિસ્ટાની અંદર જોવા મળે. યાદ રાખજો, એક કોષી સુકોષ કેન્દ્રીય કોષના સજીવો કયા ગ્રુપમાં જોવા મળે? તો પ્રોટિસ્ટાની અંદર જોવા મળે. બહુકોષીય સુકોષ કેન્દ્રીય કોષ તમને ક્યાં જોવા મળે? તો વનસ્પતિની અંદર, ફૂગની અંદર અને પ્રાણીની અંદર જોવા મળે. હવે એક કોષીય આદિકોષ કેન્દ્રીય કોષ છે કયા ગ્રુપમાં જોવા મળે? તો મોનેરાની અંદર તમને જોવા મળે. તો આપણે સજીવોને આપણે 5 વિભાગમાં વિભાજિત કર્યા. મોનેરા બધા આદિકોષ કેન્દ્રીય કોષ, બધા બેક્ટેરિયાનો આપણે મોનેરાની અંદર આવે. બાકીના જે સુકોષ કેન્દ્રીય કોષ હોય એને આપણે પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટાની અંદર એક કોષી સુકોષ કેન્દ્રીય કોષ. પછી ફૂગ છે, વનસ્પતિ છે અને પ્રાણી છે. એ ત્રણેયની અંદર
બહુકોષીય આપણે સુકોષ કેન્દ્રીય કોષ તમને જોવા મળે. બરોબર છે. તો આપણે પહેલો પોઈન્ટ શું કહે છે, તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો સમાવેશ થાય. નીટ માટે આઈએમપી ક્વેશ્ચન છે નીટમાં. બરોબર છે. તો નીટમાં આપણે આઈએમપી ક્વેશ્ચન કયો છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર ક્યાં ક્યાં સજીવોનો સમાવેશ થાય, તો પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય. આપણે એટલું યાદ રાખવાનું છે. પછી બીજો પોઈન્ટ શું કહે છે એનસીઆરટી તમારી ટેક્સ્ટ બુક, કે સુકોષ કેન્દ્રીય કોષ છે ને પટલમય અંગિકાઓની હાજરીને કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાઈ જાય છે. આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલો છે, તો આપણે એક વખત આપણે ડિસ્કશન કરી લઈએ. તો આ પોઈન્ટ શું કહેવા માગે છે, તો કોષની અંદર જેટલી પણ અંગિકાઓ છે, અંગિકાઓની ફરતે તમને પટલ તમને રચના જોવા મળે અને પટલની મય રચનાને કારણે આખો કોષ છે અલગ અલગ ભાગમાં વિભાજિત થઈ જાય. આપણે એક મિડલ ક્લાસ ફેમિલીને આપણે જે મકાન છે, ઘર છે, એના વિશે આપણે વાત કરી હતી. તો એની અંદર તમને કિચન જોવા મળે, તો કિચનની તમને દિવાલ તમને જોવા મળે. બેડરૂમ હોય તો બેડરૂમની તમને દિવાલ જોવા મળે. હોલ હોય તો હોલની તમને દિવાલ જોવા મળે. તો તમને આખે ઘર છે એ તમને દિવાલોથી અલગ અલગ તમને જોવા મળે. એટલે આપણે ઘરને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા છે. એમાં કિચનનો ભાગ હોય આપણે એને આપણે જમવાનું બનાવવામાં, બેડરૂમ છે તો આપણે સુવા માટે ઉપયોગ કરવાનો આવે, પછી હોલ છે તેમાં કોઈ ગેસ્ટ આવ્યો હોય તો ગેસ માટે આપણે યુઝ કરવાનો આવે. તો એવી જ રીતે કોષની અંદર અમુક અંગિકાઓ આવેલી, અમુક અંગિકાઓ અમુક જગ્યાએ તમને પ્રેઝન્ટ હોય અને એની ફરતે તમને પટલ તમને રચના જોવા મળે. તો એ પટલમય રચનાને કારણે આખો કોષ છે અલગ અલગ ભાગમાં વિભાજિત થઈ જાય. જેવી રીતે આપણો ઘર છે એ તમને કિચનની અંદર વિભાજિત થઈ ગયો, બેડરૂમની જેમ વિભાજિત થઈ ગયો, પછી આપણે હોલ છે એની જેમ વિભાજિત થઈ ગયો. તો એવી જ રીતે આપણો કોષ છે કોષ કેન્દ્રની અંદર, પછી કણાભસૂત્રની અંદર અંતઃકોષ રસજાળ, રિબોઝોમ જેવી અનેક અંગિકાઓ છે એના અલગ અલગ ભાગમાં એ વિભાજિત થઈ ગયો. તો આ પોઈન્ટ એ કહેવા માગે છે કે કોષ છે એ અલગ અલગ અંગિકાઓની પટલમય રચનાઓને કારણે અલગ અલગ ભાગમાં એ વિભાજિત થઈ જાય છે. પછી શું કહે છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત તમને કોષ કેન્દ્ર જોવા મળે. આ પણ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને કોષ કેન્દ્રની ફરતે તમને કોષ કેન્દ્ર પટલ જોવા મળે. તો શું કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ. મગજમાં યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું, કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, ડીએનએની અંદર હિસ્ટોન પ્રોટીન આવેલું હોય, તેને શું કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ. જે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે. કયું જોવા મળે, હિસ્ટોન પ્રોટીનો. આપણે ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા છે, તો આપણે ડિટેલમાં આપણે કોષ કેન્દ્રનો અભ્યાસ કરશું ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું હિસ્ટોન પ્રોટીન શું છે. તો હિસ્ટોન પ્રોટીન એટલે શું, કે ડીએનએની જોડે હિસ્ટોન પ્રોટીન જોડાયેલું હોય તો ડીએનએ છે એને સંકુચિત કરી નાખે, એકદમ નાનું કરી નાખે. ડીએનએ મોટું હોય, હવે હિસ્ટોન પ્રોટીન જોડાય તો ડીએનએ છે એને નાનું થઈ જાય. એટલે એ તમને સુકોષ કેન્દ્રીય કોષની આગવી લાક્ષણિકતા તમને કહી શકાય. તો સુકોષ કેન્દ્રીય કોષની આગવી લાક્ષણિકતા કઈ, કોષ કેન્દ્ર પટલ હાજર હોય, હિસ્ટોન પ્રોટીન હાજર હોય તો એને શું કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. પછી આપણે આગળ વધીએ તો એના ઉપરાંત તમને વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના જોવા મળે. હવે પ્રચલન સંકુલ એટલે શેની વાત કરે છે, તો સુકોષ કેન્દ્રીય કોષની કશાની વાત કરે છે. શેની વાત કરે છે, સુકોષ કેન્દ્રીય કોષની કશાની વાત કરે છે. એની પ્રકાર એની અંદર તમને સૂક્ષ્મ અંકુરો તમને જોવા મળે, તમને કશાની વાત જોવા મળે. પછી કોષ છે એક જગ્યાએ બીજી જગ્યાએ કઈ રીતે હલનચલન કરી શકે, કઈ રીતે પ્રચલન કરી શકે એના વિશેની વાત કરવામાં આવે છે. પછી બીજો પોઈન્ટ છે કોષરસ કંકાલ. હવે એના શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય. કંકાલ એટલે શું, એક હાડપિંજર જેવું હોય, અને કોષરસ એટલે શું કે કોષરસની અંદર તમને કંકાલ જેવી રચના જોવા મળે, એને શું કહેવાય, કોષરસ કંકાલ. એ પણ એના વિશે પણ આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. તો એની આપણે પોઈન્ટ શું કહેવા માગીએ છીએ, તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને પ્રચલન માટેની રચના જોવા મળે અને તમને કોષરસ કંકાલ જેવી પણ રચના જોવા મળે. એ પોઈન્ટ આ કહેવા માગે છે. પછી શું કહે છે, આ કોષમાં આનુવંશિક દ્રવ્ય છે રંગસૂત્રો સ્વરૂપે ગોઠવાયેલું હોય. આ પોઈન્ટ આઈએમપી છે. શું છે, આઈએમપી છે. આ પોઈન્ટ શું કહેવા માગે છે કે કોષની અંદર આનુવંશિક દ્રવ્ય છે એ તમને રંગસૂત્રો સ્વરૂપે ગોઠવાયેલું હોય. તો રંગસૂત્રો સ્વરૂપે ક્યારે ડીએનએ ગોઠવાય, તો ડીએનએની જોડે હિસ્ટોન પ્રોટીન જોડાયેલું હોય તો ડીએનએ છે એ નાનું થઈ જાય ને નાનું થઈ જાય અને એને રંગસૂત્ર સ્વરૂપે આપણે કહી શકીએ. તો ડીએનએ છે બરાબર તમને આવી રીતે તમને જોવા મળે. બરાબર છે, ડીએનએ તમને કેવું જોવા મળે.
આપણે ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરશું. ડીએનએ તમને આ સ્વરૂપે તમને જોવા મળે. હવે આપણે રંગસૂત્રો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આને શું કહેવાય? રંગસૂત્ર કહેવાય. શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. તો રંગસૂત્રો એ શું છે? ડીએનએ જ છે, પરંતુ ડીએનએને આપણે લાંબુ કરી નાખ્યું તો તમને આના જેવી રચના તમને જોવા મળે. એને આપણે નામ શું આપ્યું? રંગસૂત્રો નામ આપ્યું. તો આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને ડીએનએ છે તમને રંગસૂત્રો સ્વરૂપે જોવા મળે. શું કામ જોવા મળે? કારણ કે ડીએનએની અંદર તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે. સમજાય છે? પછી શું કહે છે? બધા જ સુકોષ કેન્દ્રીય કોષ એક સરખા હોતા નથી. હવે આનો મિનિંગ શું થાય કે આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે શેનો સમાવેશ કર્યો? પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો આપણે સમાવેશ કર્યો. તો વનસ્પતિ કોષ છે પ્રાણી કોષ કરતાં અલગ પડે, પ્રાણી કોષ છે એ તમને ફૂગનો કોષ કરતાં અલગ પડે, ફૂગનો કોષ છે એ આપણે પ્રોટિસ્ટા કરતાં અલગ પડે. તો જે ચારેય પ્રકારના કોષ છે એ તમને એકબીજાથી તમને અલગ પડે. તો શું કહેવા માગે છે આ પોઈન્ટ? કે બધા સુકોષ કેન્દ્રીય કોષ એક સરખા તમને જોવા ન મળે. શું કામ જોવા ન મળે? કારણ કે આપણે વનસ્પતિ કોષ છે પ્રાણી કોષ કરતાં અલગ, પ્રાણી કોષ કરતાં ફૂગનો કોષ અલગ ને ફૂગનો કોષ કરતાં આપણે પ્રોટિસ્ટાનો કોષ અલગ. તો આપણે અલગ અલગ પ્રકારના કોષ તમને જોવા મળે, જેથી આપણે બધા જ પ્રકારના તમને કોષ કેન્દ્રીય કોષ અલગ અલગ તમને જોવા મળે. પછી આપણે આગળ વધીએ. હવે સમજાય છે ને અત્યાર સુધીમાં મેં સમજાણું હોય? તો આપણે આગળ વધીએ. હવે શું કહે છે કે વનસ્પતિ અને પ્રાણી કોષને પહેલાં આપણે ડિફરન્સ જોવાનો છે. શું જોવાનો છે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આપણે ડિફરન્સ જોવાનો છે. તો આપણે ઓલરેડી આપણે 1-2 વખત આપણે પોઈન્ટને આપણે ડિસ્કશન પણ કરેલો છે, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે પણ આપણે જોઈ લઈએ. તો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આપણે વાત કરવામાં આવે તો મેઇન પોઈન્ટ શું છે કે વનસ્પતિ કોષનો કોષ દિવાલ તમને પ્રેઝન્ટ હોય. વનસ્પતિ કોષમાં તમને કોષ દિવાલ તમને જોવા મળે, પ્રાણી કોષમાં તમને કોષ દિવાલ તમને જોવા ન મળે. પછી બીજો પોઈન્ટ શું છે કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરે, તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હરિતકણની જરૂર પડે. તો તમને વનસ્પતિની અંદર તમને હરિતકણ તમને જોવા મળે, જ્યારે પ્રાણીની અંદર તમારે હરિતકણ તમને જોવા ન મળે. સમજાય છે? તો વનસ્પતિ અને પ્રાણીનો મેઇન તફાવત કહેવામાં આવે તો વનસ્પતિની અંદર તમને હરિતકણ તમને જોવા મળે, કોષ દિવાલ તમને જોવા મળે. પ્રાણીની અંદર તમને કોષ દિવાલે તમને જોવા ન મળે, હરિતકણે તમને જોવા ન મળે. તો આ બે મુખ્ય તફાવત છે. આના સિવાયના પણ તફાવત આવેલા છે, આપણે એના વિશે પણ હમણાં આપણે વાત કરીએ. પછી શું કહે છે? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ રંજક દ્રવ્ય એટલે હરિતકણની વાત કરે છે, અને મોટી કેન્દ્રસ્થ રસધાની ધરાવે. શું ધરાવે? મોટી કેન્દ્રસ્થ રસધાની. એટલે શું કે વનસ્પતિ કોષની અંદર જે કેન્દ્રનો ભાગ છે એ કેન્દ્રના ભાગની અંદર તમને એક મોટી એક પ્રવાહી ભરેલું એક કોથળી જેવી રચના આવેલી હોય, એને શું કહેવાય? રસધાની કહેવાય. વનસ્પતિ કોષની અંદર કેન્દ્રના ભાગે તમને એક મોટી તમને પ્રવાહી ભરેલી રચના, એક કોથળી જેવી રચના જોવા મળે, એને શું કહેવાય? રસધાની કહેવામાં આવે. તો વનસ્પતિ કોષની અંદર તમને કોષ દિવાલ તમને જોવા મળશે, પછી તમને હરિતકણ જેવી રચના જોવા મળશે, રસધાની જેવી રચના જોવા મળશે. જ્યારે પ્રાણી કોષની તમને વાત કરવામાં આવે તો પ્રાણી કોષની અંદર તમને હરિતકણ તમને જોવા નહીં મળે, કોષ દિવાલે તમને જોવા નહીં મળે, અને રસધાની પણ તમને જોવા નહીં મળે. તો આ પોઈન્ટ શું કહે છે? વનસ્પતિ અંદર કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને કેન્દ્રસ્થ રસધાની ધરાવે, જ્યારે પ્રાણી કોષ છે આમાં એક પણ અંગિકાઓ એની અંદર હાજર ન હોય. આ પોઈન્ટ પણ આઈએમપી છે. શું છે? આ પોઈન્ટ પણ આઈએમપી છે. પછી બીજી વસ્તુ એ છે, અમુક અંગિકા એવી છે જે વનસ્પતિની અંદર છે તો પ્રાણીની અંદર નથી, અમુક અંગિકા એવી છે જે પ્રાણીની અંદર છે તો વનસ્પતિની અંદર નથી. તો એવી કઈ અંગિકા? તો તારા કેન્દ્ર. કઈ? તારા કેન્દ્ર. તારા કેન્દ્ર છે એ તમને પ્રાણી કોષની અંદર તમને જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષની અંદર તમને જોવા ન મળે. તો એટલે વનસ્પતિ કોષની અંદર તમને મોટા ભાગની વનસ્પતિમાં તમને જોવા ન મળે. આ મોટા ભાગની વનસ્પતિ માટે શું કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે શું કે આપણે આવૃત વનસ્પતિની વાત કરવાની છે. જે લીમડો છે, પીપળો છે, બધે આવૃત વનસ્પતિ કહેવાય. એ આપણે ચેપ્ટર 3ની અંદર આપણે જોશું. અને અત્યારે એટલું યાદ રાખો કે તમને તારા કેન્દ્રો છે બધા જ પ્રાણી કોષની અંદર તમને જોવા મળશે. પછી તારા કેન્દ્રો છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તમને જોવા નહીં મળે. જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે, આપણે લીલ છે, આપણે સેવાર આપણે કહીએ છીએ, તો એની અંદર તમને પ્રેઝન્ટ પણ હોઈ શકે, અમુકમાં તમને એબસન્ટ પણ હોઈ શકે. તો જે આપણે જે તારા કેન્દ્રોની વાત કરે છે અહીંયા શું કહે છે કે મોટા ભાગની વનસ્પતિમાં એનો અભાવ હોય.
એટલે એવું ચોખ્ખી વાત નથી કરી કે વનસ્પતિમાં અભાવ હોય. અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ કરે. શું કામ? એમ સમજે કે તારા કેન્દ્રો છે એ વનસ્પતિની અંદર જોવા ન મળે. પણ અહીં તમારી ટેક્સ્ટ બુકમાં ચોખવટ કરેલી છે કે મોટા ભાગની વનસ્પતિમાં તારા કેન્દ્રો જોવા નથી મળતું. શું છે કે મોટા ભાગની વનસ્પતિમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી. એ પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકમાં લખેલો છે. તો તારા કેન્દ્રો છે બધી પ્રાણી કોષમાં જોવા મળે અને અમુક વનસ્પતિ કોષમાં પણ તમને જોવા મળે અને અમુક વનસ્પતિ કોષમાં જોવા પણ ન મળે. આપણે હવે આગળ વધીએ. હવે આપણે તમને સ્ક્રીન ઉપર તમને દેખાય છે તમને કયો કોષ છે તમે જોઈ શકો છો. તો તમને કયો કોષ દેખાય? આપણે શું વાત કરી કે પ્રાણી કોષની અંદર તમને હરિતકણ તમને જોવા નહીં મળે, કોષ દિવાલ તમને જોવા નહીં મળે, રસધાની તમને જોવા નહીં મળે. તો હજી કોષ છે એની અંદર તમને એકેય અંગિકા તમને જોવા મળતી નથી. તો આ કોષ કયો છે? પ્રાણી કોષ છે. કયો કોષ છે? પ્રાણી કોષ છે. પ્રાણી કોષ બતાવેલો છે. તો પ્રાણી કોષની અંદર તમને ફિગર છે આપણે બધી અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આમાં એક વસ્તુ યાદ રાખજો, હું તમને જે સ્ટાર કરું છું એ તમને વનસ્પતિની અંદર તમને જોવા નહીં મળે. એક છે સૂક્ષ્માંકુરો. સૂક્ષ્માંકુરો શું? સૂક્ષ્માંકુરો. તો તમને સૂક્ષ્માંકુરો છે એ તમને પ્રાણીની અંદર જોવા મળશે, વનસ્પતિની અંદર જોવા નહીં મળે. યાદ રાખજો. પછી શું છે? તારા કેન્દ્રો. તો તારા કેન્દ્રો છે એ તમને બધા જ પ્રાણી કોષમાં જોવા મળશે, પરંતુ બધી જ વનસ્પતિ કોષમાં તમને તારા કેન્દ્ર જોવા નહીં મળે. બરોબર છે? બાકીની બધી જ અંગિકાઓ છે, કોષરસ પટલ છે, પેરોક્સિસોમ છે, લાઇસોસોમ છે, રિબોઝોમ છે, કણાભસૂત્રો છે, અંતઃકોષરસ જાળ છે, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, ગોલ્ગી ગાય, આ બધી જ અંગિકાઓ તમને વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર તમને બેમાં જોવા મળશે. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જો સૂક્ષ્માંકુરો લખેલું છે. હવે આ તમારી જે આકૃતિ છે એ શેની છે? તમારી એનસીઈઆરટી તમારી ટેક્સ્ટ બુકની જ આકૃતિ છે. આ આકૃતિની અંદર તમારે સૂક્ષ્માંકુરો દર્શાવેલા છે જે આપણે વનસ્પતિ કોષની અંદર દર્શાવેલા નથી. તો નીટની અંદર તમને ફેરવીને પણ પૂછી શકે કે નીચેનામાંથી કઈ રચના તમને વનસ્પતિ કોષમાં જોવા ન મળે. તો કઈ રચના જોવા ન મળે? તો તમને સૂક્ષ્માંકુરો તમને વનસ્પતિ કોષમાં તમને જોવા ન મળે. બરોબર છે? તો આ જે ફિગર તમને દર્શાવી છે એ કઈ છે? તો લાક્ષણિક પ્રાણી કોષની ફિગર છે. કઈ છે? લાક્ષણિક પ્રાણી કોષની ફિગર છે. હવે તમને દેખાય છે એ તમને શું છે કે વનસ્પતિ કોષ છે. કયો છે? વનસ્પતિ કોષ. કયો કોષ? વનસ્પતિ કોષ. તો તમે આની અંદર તમે જોઈ શકો છો તમને કોષ દિવાલ તમને જોવા મળે છે, પછી રસધાની તમને જોવા મળે છે, પછી આપણે શું વાત કરી કે હરિતકણ તમને જોવા મળે. તો હરિતકણ તમને અહીંયા તમને જોવા મળે છે. તો તે વનસ્પતિ કોષની તમને લાક્ષણિકતા કઈ? તમને કોષ દિવાલ તમને જોવા મળે, હરિતકણ તમને જોવા મળે, પછી તમને શું જોવા મળે? રસધાની તમને જોવા મળે. આ તમે જો કેન્દ્રનો ભાગ છે તો કેન્દ્રના ભાગે તમને મોટો તમને એક પ્રવાહી ભરેલી એક કોથળી જેવી રચના જોવા મળે. એને શું કહેવાય? રસધાની કહેવાય. પછી તમને મધ્યપટલની વાત કરવામાં આવે. મધ્યપટલ જો આ તમને અહીં દેખાય છે, આ શું છે? મધ્યપટલ છે. આ શું છે? મધ્યપટલ છે. તો મધ્યપટલ છે એ તમને વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળશે. પછી આપણે કોષરસ તંતુ. બરોબર છે? આ કોષરસ તંતુ તમને જોવા મળે. તો આ શું છે? જે તમને નાના નાના સફેદ ટપકા જેવું જોવા મળે એ શું છે? કોષરસ તંતુ. કોષરસ તંતુનું કાર્ય શું? કે એક વનસ્પતિ કોષ છે બીજા વનસ્પતિ કોષ જોડે સંદેશાઓનું આપલે કરવું હોય, એક વનસ્પતિ કોષને બીજા વનસ્પતિ કોષ જોડે જોડાણ કરવું હોય તો એ કોષરસ તંતુ મારફતે કરી શકે. કઈ રીતે કરે એ આપણે હમણાં આગળ ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. એટલું યાદ રાખો, કોષરસ તંતુ એટલે શું કે વનસ્પતિનો એક કોષ છે એ બીજા કોષ જોડે જોડાણ કરવું હોય ત્યારે કોષરસ તંતુ કામમાં આવે. પછી મધ્યપટલ. મધ્યપટલ શું છે કે વનસ્પતિ કોષનો એક વનસ્પતિ કોષ છે. બરોબર છે? આ વનસ્પતિ કોષ છે અને બીજો વનસ્પતિ કોષ છે. તો એક વનસ્પતિ કોષની કોષ દિવાલ અને બીજા વનસ્પતિ કોષની કોષ દિવાલ વચ્ચેનું જે રચના આવેલી હોય એને શું કહેવાય? મધ્યપટલ કહેવાય. શું કહેવાય? મધ્યપટલ. જે તમને વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળશે. જે તમને વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળશે. તો મધ્યપટલ એટલે શું કે વનસ્પતિનો એક કોષની કોષ દિવાલ બીજા વનસ્પતિ કોષના કોષ દિવાલની વચ્ચે એક પટલ જેવી રચના જોવા મળે એને શું કહેવાય? મધ્યપટલ કહેવાય. તો તમને જે રચના તમને જોવા મળે છે આ શું છે? મધ્યપટલ છે. તમે આ જુઓ તો તમને મધ્યપટલ તમને જોઈ શકાય છે. તો કોષ એક દિવાલ કોષ દિવાલ અને બીજા કોષની કોષ દિવાલ વચ્ચે એક રચના જોવા મળે એને શું કહેવાય? મધ્યપટલ કહેવાય.
એ તમને વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળશે. બરોબર છે. હવે આપણે એનસીઆરટી સિવાયનો પોઈન્ટ છે કે જે આપણે તફાવત સ્વરૂપે તમે કહી શકાય, તો એ પોઈન્ટ આપણે અહીં ડિસ્કશન કરવાનો છે. તો આપણે જનરલી તમે જુઓ તો વનસ્પતિ કોષ છે પ્રાણી કોષ કરતાં મોટો તમને જોવા મળે. એટલે શું છે કે વનસ્પતિ કોષ છે એ તમને મોટો જોવા મળશે, જ્યારે પ્રાણી કોષ છે એ તમને નાનો તમને જોવા મળશે. સામાન્ય સ્વરૂપે વનસ્પતિ કોષ તમને મોટો જોવા મળે, સામાન્ય સ્વરૂપે પ્રાણી કોષ છે તમને નાનો તમને જોવા મળે. તો શું કહે છે કે પ્રાણી કોષ કરતાં સામાન્ય રીતે તમને મોટો હોય. શું કહે છે? વનસ્પતિ કોષ મોટો જોવા મળે, જ્યારે પ્રાણી કોષ છે તમને નાનો તમને જોવા મળે. શું છે? પ્રાણી કોષ નાનો, જ્યારે વનસ્પતિ કોષ તમને મોટો તમને જોવા મળે. સમજાય છે? પછી બીજું શું કહે છે કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય. શેની કોષ દિવાલ આવેલી હોય? સેલ્યુલોઝિક કોષ દિવાલ આવેલી હોય. જ્યારે પ્રાણીની અંદર તમને કોષ દિવાલ એ ગેરહાજર હોય. તો શું કહે છે કે કઠોર સેલ્યુલોઝિક કોષ દિવાલ હાજર હોય. શેમાં હોય? વનસ્પતિની અંદર હાજર હોય. જ્યારે પ્રાણીની અંદર તમને કોષ દિવાલ તમને ગેરહાજર તમને જોવા મળે. પછી શું પોઈન્ટ કહે છે કે વનસ્પતિની અંદર તમને કેન્દ્રીય રસધાની તમને જોવા મળશે, જ્યારે પ્રાણી કોષની અંદર તમને કેન્દ્રીય રસધાની તમને જોવા નહીં મળે. તો આ પોઈન્ટ શું કહે છે કે કેન્દ્રીય રસધાની હાજર હોય, ત્યારે પ્રાણી કોષની અંદર કેન્દ્રીય રસધાની તમને ગેરહાજર તમને જોવા મળે. પછીનો પોઈન્ટ શું કહે છે કે વનસ્પતિ કોષની અંદર તમને હરિતકણ જેવી તમને રંજક દ્રવ્ય ધરાવતી રચના તમને જોવા મળે, જ્યારે પ્રાણી કોષની અંદર તમને આ રચના તમને જોવા ન મળે. તો રંજક દ્રવ્ય અથવા હરિત દ્રવ્ય હાજર હોય, અહીં રંજક દ્રવ્ય અથવા હરિત દ્રવ્ય ગેરહાજર હોય. તો ગેરહાજર શેમાં હોય? પ્રાણી કોષની અંદર. વનસ્પતિ કોષની અંદર તમને રંજક દ્રવ્ય હાજર હોય. હવે આ પોઈન્ટ પાછા મેં તમને શું કામ કીધા? કારણ કે આ ચાર પોઈન્ટ અલગ અલગ એક્ઝામમાં આવી રીતે પૂછાઈ ગયેલા છે કે તો સામાન્ય રીતે સૌથી મોટો કોષ કયો છે? તો વનસ્પતિ કોષ. નાનો કોષ કયો? તો પ્રાણી કોષ. પછી વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. પ્રાણીની અંદર કોષ દિવાલ હાજર હોય તો ન હોય. પછી કેન્દ્રીય રસધાની શેમાં જોવા મળે? વનસ્પતિની અંદર. પછી રંજક દ્રવ્ય શેમાં જોવા મળે? વનસ્પતિની અંદર. તો આ બધા પોઈન્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પોઈન્ટ છે. એ જ પાછા પોઈન્ટ મેં અહીંયા લીધા. શું કામ? કારણ કે તમે એને રિફર તમે કરી શકો, તમને ખ્યાલ આવે કે આ ટાઈપના ક્વેશ્ચન પણ અલગ અલગ પૂછાઈ ગયેલા છે. બરોબર છે. હવે આપણે પાછો આગળ વધીએ તો શું કહે છે કે તારા કેન્દ્ર ઉચ્ચ છોડના કોષમાં તમને ગેરહાજર હોય. આ પોઈન્ટ શું કહે છે કે તારા કેન્દ્ર બધી વનસ્પતિમાં ગેરહાજર હોય એવું નથી કહેતો. તારા કેન્દ્ર ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ગેરહાજર હોય, નિમ્ન કક્ષાની વનસ્પતિમાં એ તમને તારા કેન્દ્ર તમને જોવા મળે, જ્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર તમને જોવા મળશે. પછી આપણે શું કીધું કે કોષરસ તંતુ હાજર હોય. વનસ્પતિ કોષની અંદર તમને કોષરસ તંતુ જોવા મળે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષરસ તંતુ તમને જોવા ન મળે. આ તમને ફિગરની અંદર તમારે દર્શાવેલું છે. તમારી ટેક્સ્ટબુકમાં ચોખવટ કરેલી નથી, પોઈન્ટ લખેલો નથી, પરંતુ તમારી ફિગરમાં દર્શાવેલો છે. એટલે એ પોઈન્ટ પણ તમારે પૂછાઈ શકે અને આ પોઈન્ટ ઓલરેડી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પછી શું કહે છે કે મધ્ય પટલ તમને વનસ્પતિ કોષમાં તમને જોવા મળે, જ્યારે મધ્ય પટલ છે પ્રાણી કોષમાં તમને જોવા ન મળે. આ પોઈન્ટ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પોઈન્ટ છે. એટલે યાદ રાખજો, આ બે પોઈન્ટ છે એ તમને ફિગરની અંદર દર્શાવેલા છે, પરંતુ એક ચોખવટ કરેલી નથી. ફિગરની અંદર તમારા પોઈન્ટ દર્શાવેલા છે. એટલે આ પોઈન્ટ તમારે નીટ માટે આઈએમપી પોઈન્ટ છે. શું કામ? કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે અને મેડિકલની ડિફરન્ટ એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, જે તમને નીટની અંદર પૂછાવાની શક્યતા રહેશે. સમજાય છે? તો મધ્ય પટલ શેમાં હાજર હોય? વનસ્પતિ કોષની અંદર. પ્રાણી કોષમાં તમને તારા કેન્દ્ર હાજર હોય. તો આપણે આ શું જોયું? તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે બેનો મુખ્ય તફાવત આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે આપણે જોવાનો છે નેક્સ્ટ પોઈન્ટ, જીવરસ. હવે જીવરસ શું છે? આપણે ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ, બરોબર છે, તો પણ આપણે એક વખત આપણે એના વિશે થોડુંક ડિસ્કશન કરી લઈએ. તો જીવરસ શું છે? તો આપણે મેં તમને શું વાત કરી હતી કે કોષની અંદર કોષરસ પટલની અંદરનો ભાગ જેટલો પણ વિસ્તાર આવેલો છે બધાને શું કહેવાય? જીવરસ કહેવાય. કોષરસ પટલની અંદર જેટલો પણ જીવંત ભાગ આવેલો છે એને શું કહેવાય? જીવરસ કહેવાય. યાદ રાખજો, કોષની અંદર કોષરસ પટલની અંદરનો જેટલો પણ જીવંત ભાગ આવેલો છે એને શું કહેવાય? જીવરસ કહેવામાં આવે. બરોબર છે. તો જીવરસ તમને સૌપ્રથમ શબ્દ કોને આપવામાં આવ્યો? કોર્ટી નામના સાયન્ટિસ્ટ. કોને આપ્યો? કોર્ટી નામના સાયન્ટિસ્ટે. ક્યારે આપ્યો?
1772 1772ની અંદર આ પોઈન્ટ આપવામાં આવેલા. તો જીવરસ શબ્દ કોને આપવામાં આવ્યો? તો કોર્ટી નામના સાયન્ટિસ્ટ આપવામાં આવ્યો. ક્યારે આપવામાં આવ્યો? 1772માં. આઈએમપી ક્વેશ્ચન છે. શું છે? આઈએમપી ક્વેશ્ચન છે અને ઓલરેડી ડિફરન્ટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તમે કોઈ પણ બુકમાં તમે જોઈ લેજો કે તમને AIPMTની અંદર આ ક્વેશ્ચન તમને પૂછાઈ ગયેલો છે. પછી છે બરોબર. પછીનો પોઈન્ટ શું કહેવા માગે છે કે હક્સલે નામના એક સાયન્ટિસ્ટ હતા, જુલિયસ હક્સલે નામના સાયન્ટિસ્ટ હતા. એને શું કીધું કે જીવરસ છે એ જીવનનો શારીરિક આધાર છે. ત્યારે આપવામાં આવ્યું 1868માં. આ પોઈન્ટ શું કહેવા માગે છે? જીવરસ છે એ જીવનનો શારીરિક આધાર છે. હવે આનો મિનિંગ શું થાય? જીવનનો શારીરિક આધાર એટલે શું? કે આપણે અત્યાર સુધીમાં શું જોયું છે કે કોઈ પણ સજીવ હોય, કોષ સજીવનો પાયાનો એકમ શું છે? તો કોષ છે. તો કોષનો આધાર શું છે? તો જીવરસ છે. આપણે વાત કરેલી હતી કે જીવરસની અંદર આપણા કોષની અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ બધા જીવરસ અને કોષરસની અંદર જ તમને બધી રાસાયણિક પ્રક્રિયા થાય. તો જેટલી પણ રાસાયણિક પ્રક્રિયા થાય તમને જીવરસ અને કોષરસની અંદર તમને જોવા મળે. તો કોષરસ એટલે શું? કે કોષરસ પટલની અંદર આવેલો વિસ્તાર જેમાંથી તમે કોષ કેન્દ્રોને તમે માઇનસ કરી નાખો, કોષ કેન્દ્રોને તમે બાદબાકી તમે કરી નાખો તો બાકીનો જે ભાગ વધે એને શું કહેવામાં આવે? જે કોષ રસ કહેવામાં આવે. એ પણ આપણે હમણાં ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. તો જીવરસ અને કોષરસ એટલે શું? કોષરસ પટલની અંદરનો આવેલો જે જીવંત ભાગ છે એને શું કહેવાય? જીવરસ કહેવાય. સૌપ્રથમ આ શબ્દ કોને આપવામાં આવ્યો? તો કોર્ટી નામના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકે આપવામાં આવ્યો. અને ક્યારે આપવામાં આવ્યો? 1772ની અંદર. એના પછી 1868ની અંદર જે જુલિયસ હક્સલે નામના જે વૈજ્ઞાનિક હતા એને શું કીધું કે જીવરસ છે જીવનનો શારીરિક આધાર છે. હવે આપણે શારીરિક આધાર એટલે શું? કે જેટલી પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ બધી તમને જીવરસની અંદર તમને જોવા મળે. ઉત્સર્જન હોય કે ચયાપચય હોય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ તમને જીવરસની અંદર તમને જોવા મળશે. પછી શું કહે છે કે જીવનનો ભૌતિક આધાર તરીકે જીવરસનો વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. હવે જીવનનો ભૌતિક આધાર એટલે શું? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટલે શારીરિક આધાર કયો કે ભૌતિક આધાર કયો, બે એક જ કહેવાય. પણ આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલે આ પોઈન્ટ ડાયરેક્ટ મૂકેલો છે કે જીવનનો ભૌતિક આધાર તરીકે કયો શબ્દ વાપરવામાં આવ્યો? તો જીવરસ તરીકે ઓળખવામાં આવ્યો. જીવનનો જે શારીરિક આધાર તરીકે કયા શબ્દ તરીકે ઓળખવામાં આવ્યો? જીવરસ શબ્દ તરીકે ઓળખવામાં આવ્યો. જીવરસ શબ્દ સૌપ્રથમ કોને આપવામાં આવ્યો? તો કોર્ટી નામના સાયન્ટિસ્ટ આપવામાં આવ્યો. ક્યારે કીધું? તો 1772ની અંદર આ શબ્દ કીધેલો હતો. તો જીવરસ શબ્દ સૌપ્રથમ કોર્ટી નામના વૈજ્ઞાનિકે 1772માં આપેલો હતો. બરોબર છે. હવે શું પોઈન્ટ કહે છે કે જીવરસ છે એ તમને એક પ્રકારનો વર્કશોપ છે. હવે આપણે વર્કશોપ એટલે શું થાય કે આપણે માની લઈએ કે કોઈ પણ ફેક્ટરી છે, કોઈ પણ કારખાનું છે તો એની અંદર આપણે જે પણ બધી પ્રક્રિયા થતી હોય, જે પણ આપણા મશીનરી ચાલુ થતો હોય એ ભાગને આપણે વર્કશોપ કહેવાય. તો જે કોષની અંદર જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ બધી જ રાસાયણિક પ્રક્રિયા તમને ક્યાં જોવા મળે? તો જીવરસની અંદર જોવા મળે. તો જીવરસ છે એક પ્રકારનો વર્કશોપ છે જેની અંદર જીવનની બધી જ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે અને તેને શું કહેવાય? એકમાત્ર જીવંત ભાગ છે. કોષનો એકમાત્ર જીવંત ભાગ કયો? જીવરસ. અને વર્કશોપ તરીકે ત્યાં કામ કરે અને એની અંદર બધી જ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે. તો જીવરસ છે એ શું છે? ભૌતિક આધાર છે. જીવનનો ભૌતિક આધાર છે, જીવનનો રાસાયણિક આધાર છે, જીવનનું વર્કશોપ છે અને જીવનનો એકમાત્ર જીવંત ભાગ છે. આ બધા જ પોઈન્ટ તમારે ડિફરન્ટ જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. એટલે આઈએમપી ટોપિક છે જીવરસ. એટલે અહીંયા મેં તમને આ વાત કરું છું. બરોબર છે. આઈએમપી ટોપિક છે. શું છે? જીવરસ શું છે? જીવનનો શારીરિક આધાર છે, જીવનનો ભૌતિક આધાર છે, જીવનનો વર્કશોપ છે અને જીવનનો એકમાત્ર જીવંત ભાગ છે. જીવનનો એકમાત્ર જીવંત ભાગ કયો? તો જીવરસ. જીવરસની અંદર બધી જ રાસાયણિક પ્રક્રિયા થાય. પછીનો પોઈન્ટ શું કે જીવરસની પીએચ તમને કેટલી જોવા મળે? 6.8. તમને જીવરસની પીએચ તમને કેટલી જોવા મળે? 6.8 તમને પીએચ જોવા મળે. પીએચ એટલે શું? કે હાઇડ્રોજન આયનનું સાંદ્રતા કેટલી છે એના ઉપર તમને જોવા મળે. આપણે પીએચ પ્લસ પીઓએચ બરાબર આપણે પાણીની પીએચ કયો? બરાબર પાણીની પીએચ કયો? તો તમને 7 વખત તો અમને કહેવાય. તો 7 કરતાં જેટલી ઓછી પીએચ હોય એને શું કહેવાય? એસિડિક કહેવાય. અને 7 કરતાં વધુ પીએચ જોવા મળે એને આપણે બેઝિક તરીકે આપણે ઓળખીએ છીએ.
તો હજી જીવરસની પીએચ છે તમને સ્લાઇટલી એટલે આંશિક એસિડ કહી શકાય. યાદ રાખજો, જીવરસની પીએચ 6.8 છે એટલે 6.8 એટલે 7ની નજીક કહેવાય, 7ની નજીક કહેવાય ને આપણે આંશિક કહેવાય. તો જીવરસની પીએચ છે તમને આંશિક એસિડિક કહી શકાય, ટોટલી એસિડિક નથી અને આંશિક એસિડિક છે. અને જીવરસની પીએચ કેટલી છે? 6.8. બરોબર છે. પછી આપણે શું કહે છે કે જીવરસનો મુખ્ય ઘટક પાણી અને પ્રોટીન છે. શું છે? જીવરસનો મુખ્ય ઘટક પાણી અને પ્રોટીન છે. કોઈ તમે ભણી જ ગયેલા હશો કે કોઈ પણ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એની અંદર તમને 75 થી 85%, 60 થી 85% જેટલું પાણી તમને જોવા મળશે. સૌથી વધારે પ્રમાણમાં કોષની અંદર જોવા મળતો ભાગ કયો? પાણી. બીજા નંબરે પ્રોટીન. તો પાણી અને પ્રોટીન છે બેને ભેગું તમે કરી નાખો તો એને કોલાઇડલ સોલ્યુશન કહેવાય. એટલે શું કહેવાય? કોલાઇડલ સોલ્યુશન. એટલે શું કહેવાય કે કલીલ દ્રાવણ કહેવાય. શું કહેવાય? કલીલ દ્રાવણ. શું કહેવાય? કલીલ દ્રાવણ કહેવાય. શું કહેવાય? કલીલ દ્રાવણ. કલીલ દ્રાવણ એટલે શું? એક વસ્તુ તમે યાદ રાખો, એક રૂમ છે એ અંધારો રૂમ છે, એની અંદર એક પણ પ્રકારની લાઇટ નથી, પરંતુ ઉપરથી એક કાણું છે અને એમાંથી પ્રકાશ પાસ કરો એટલે તમને પ્રકાશની જે લાઇટ પડતી હોય એની અંદર તમને એક જે તરતા કણો હોય એ તમને જોવા મળે. તો એને શું કહેવાય? એને કલીલ પ્રકારનું દ્રાવણ થયું. કલીલ પ્રકારનું દ્રાવણ એટલે શું? કે કણીમય તમને દ્રાવણ તમને જોવા મળે. તો જે પાણીની અંદર તમે પ્રોટીનને તમે એડ કરી નાખો તો એને કલીલમય દ્રાવણ કહેવાય. તો પાણીની અંદર તમને સૌથી વધારે પ્રમાણમાં તમને પ્રોટીન જ તમને જોવા મળે. તો પાણી અને પ્રોટીન બે મિક્સ કરી નાખો તો જે મળતું દ્રાવણ કહેવાય એને શું કહેવાય? કલીલમય દ્રાવણ અથવા કોલાઇડલ સોલ્યુશન તમારે એને કહેવામાં આવે. તો જીવરસ છે મુખ્ય ઘટક પાણી અને પ્રોટીન છે જે ભેગા મળી કોલાઇડલ સોલ્યુશન બનાવે છે. આ પોઈન્ટ આપણું કહેવા માગે છે. પછીનો આપણે હવે આગળ વધીએ. આપણે જે છે એ શું છે કે જીવરસની રાસાયણિક રચના કે છે. જીવરસની અંદર કયા પ્રકારના રસાયણો પ્રેઝન્ટ છે એના વિશે વાત કરવામાં આવે છે. તો સૌથી વધારે પ્રમાણમાં તમને 75 થી 85% પાણી તમને જોવા મળશે. પછી બીજા નંબરે 10 થી 20% પ્રોટીન જોવા મળશે. પછી 2 થી 3% તમને લિપિડ જોવા મળશે. 1 થી 3% કાર્બોહાઈડ્રેટ અને 1%થી વધારે હોય તો એને અકાર્બનિક સામગ્રી કહેવાય. આ બધું તમને જીવરસની અંદર તમને જોવા મળશે. તો તમે અહીંયા તમને આ બધું તમારે યાદ રાખવાનું જરૂર નથી, તમારે ખાલી આ 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે કે જીવરસની અંદર પાણી અને પ્રોટીન તમને કેટલું જોવા મળે? વધારે પ્રમાણમાં તમને 75 થી 85% પાણી જોવા મળશે, 10 થી 20% તમને પ્રોટીન જોવા મળશે. અને આ બે ભેગા થઈ જાય એટલે એને શું કહેવાય? કલીલ દ્રાવણ અથવા કોલાઇડલ સોલ્યુશન તરીકે આપણે એને ઓળખવામાં આવે. તો કોલાઇડલ સોલ્યુશન એટલે શું? પાણીની અંદર પ્રોટીનને તમે નાખી દો વધારે પ્રમાણમાં તો જે દ્રાવણ બને એને શું કહેવાય? કોલાઇડલ સોલ્યુશન. તો જીવરસની જે રાસાયણિક રચના છે એના વિશે વાત કરવામાં આવી છે. લિપિડ એટલે શું? કે આપણે ચરબી વિશે આપણે વાત કરી, માખણ છે, ઘી છે, એને બધાને આપણે લિપિડની અંદર રાખવામાં આવે. પછી કાર્બોહાઈડ્રેટ એટલે શું? કે કાર્બોદિતની વાત કરવામાં આવે છે. એની કાર્બોદિત આપણે ઘઉં છે, ચોખા છે, મતલબ આપણે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, આપણે જે બધા અણુ આવેલા છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એ બધા કાર્બોદિત છે અને કાર્બોહાઈડ્રેટ કહેવાય. શું કહેવાય? કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ. બરોબર છે. અકાર્બનિક પદાર્થ એટલે શું? એવા પદાર્થો કે જેની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને જોવા ન મળે તો એને શું કહેવાય? અકાર્બનિક પદાર્થ કહેવાય. કાર્બનિક પદાર્થ એટલે શું? એવો પદાર્થ કે જેની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને જોવા મળે. અને અકાર્બનિક પદાર્થ એટલે શું? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને જોવા ન મળે એને શું કહેવાય? અકાર્બનિક પદાર્થ. આના વિશે આપણે જે લિપિડ છે, પ્રોટીન છે, કાર્બોદિત છે એ બધા વિશે આપણે 9મા ચેપ્ટરમાં આપણે જૈવિક અણુ છે એમાં આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. પરંતુ એટલું યાદ રાખો, પ્રોટીન એટલે શું? એમિનો એસિડ જોડે પ્રોટીન બનાવે. પછી લિપિડ એટલે શું? આપણે જે માખણ છે, ઘી છે એની આપણે વાત કરીએ તો એને લિપિડ તમે કહી શકાય. કાર્બોદિત એટલે શું? ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સેલ્યુલોઝ છે, એ બધાને આપણે કાર્બોદિતની અંદર આપણે રાખવામાં આવે. પછીનો પોઈન્ટ છે કે જીવરસની અંદર જે આપણે જે ઓક્સિજન છે, કાર્બન છે એનું પ્રમાણ કેટલું છે? હવે તમે આપણે એમ કીધું કે જીવરસની અંદર તમને વધારે પ્રમાણમાં પાણી જોવા મળે. શું જોવા મળે? વધારે પ્રમાણમાં પાણી તમને જોવા મળે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા પાણીમાં વધારે પ્રમાણમાં તમને હાઇડ્રોજન જોવા મળે,
ઓક્સિજન છે તમને ઓછો તમને જોવા મળે. પાણીમાં હાઇડ્રોજનના 2 અણુ હોય, એ ઓક્સિજનનો 1 અણુ હોય, તો પણ આપણે ઓક્સિજનનું લેવલ આપણે કેમ વધારે દર્શાવ્યું છે? એટલા માટે, કારણ કે ઓક્સિજનનો અણુભાર છે તમને વધારે તમને જોવા મળે. ઓક્સિજનનો અણુભાર છે તમને 16 જોવા મળે, ત્યારે હાઇડ્રોજનનો અણુભાર છે તમને 1 જોવા મળે. એટલે આપણે જે આ માહિતી આપણે આપેલી છે ઓક્સિજન, કાર્બન, એ બધું વજનના આધારે આપણે આપેલી છે. કોના આધારે? વજનના આધારે આપણે આપેલી છે. તો જીવરસની અંદર સૌથી વધારે વજન કોનું હોય? ઓક્સિજનનું હોય. કેટલું કોનું હોય? ઓક્સિજનનું. કેટલું હોય? 62%. પછી બીજા નંબર આવે છે કાર્બન, એનું કેટલું હોય? 20%. ત્રીજા નંબર આવે છે હાઇડ્રોજન, કેટલું હોય? 10%. અને ચોથા નંબર આવે નાઇટ્રોજન, કેટલું હોય? 3%. આ બે તમારે ખાલી એક્સ્ટ્રા માહિતી છે, એ તમારે યાદ રાખવાની નથી. પણ આ 4 પોઈન્ટ છે. જીવરસની અંદર વજનના આધારે સૌથી વધારે જોવા મળતું રસાયણ કયું? ઓક્સિજન. બીજા નંબરે કાર્બન, ત્રીજા નંબરે હાઇડ્રોજન અને ચોથા નંબરે તમને નાઇટ્રોજન જોવા મળે. હવે જીવરસમાં સૌથી વધારે કયા ઘટક જોવા મળે? તો પાણી તમને જોવા મળે. બીજા નંબરે પ્રોટીન, વજનના આધારે ઓક્સિજન, બીજા નંબરે કાર્બન. બરોબર, એ તમારે યાદ રાખવાનું છે. બે તમારે ભેગું કરવાનું નથી. તમને વજનના આધારે પૂછાય તો જ આ તમારે કહેવાનું છે. આ કોના આધારે છે? આ બધું વજનના આધારે છે. વજનના આધારે છે. બરોબર છે. અને જ્યારે ઓલું છે એ ઘટકના આધારે છે. પાણી છે એક પ્રકારનું ઘટક છે, પ્રોટીન છે એક પ્રકારનું ઘટક છે, અને આ અણુ છે, અણુનું વજન કેટલું છે એના ઉપર આધાર રાખવામાં આવે. તો જીવરસમાં સૌથી વધારે વજનદાર ઘટક કયો? સૌથી વધારે વજનદાર અણુ કયો? તો ઓક્સિજન. કેટલું છે? 62%. સમજાય છે? બીજા નંબરે કાર્બન. હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે કે જીવરસ છે જીવંત પદાર્થ છે જે પોષણ, ચયાપચયને વૃદ્ધિ કરે છે. શું કહે કે જીવરસની અંદર તમને ચયાપચય તમને જોવા મળે. ચયાપચયને કારણે જ કોષરસ વધે અને એ તમને વૃદ્ધિ તમને જોવા મળે. હવે બરોબર છે, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત પણ કરી હતી કે કોષ છે, તો કોષની અંદર આપણે જેટલા પણ પોષક તત્વો છે એ બધા જ પોષક તત્વો જીવરસની અંદર આવશે, અને જીવરસની અંદર એનું ચયાપચય થશે, એટલે જીવરસ છે એનું પ્રમાણ વધશે, એટલે કોષ છે તમને મોટો થશે અને કોષની અને સજીવની તમને વૃદ્ધિ તમને જોવા મળશે. તો કોષ અને સજીવનું વૃદ્ધિ કોના કારણે જોવા મળે? તો જીવરસના કારણે તમને જોવા મળે. તો જીવરસ છે એ પોષણ, ચયાપચય અને વૃદ્ધિ તમને દર્શાવે છે. બરોબર છે. હવે તમે કોષ રસ એટલે શું? કે જીવરસમાંથી તમે કોષ રસ કેન્દ્ર માઇનસ કરી નાખો. બરોબર છે. જીવરસમાંથી તમે કોષ કેન્દ્ર માઇનસ કરી નાખો તો શું કહેવાય? કોષ રસ કહેવાય. કોષ રસ એટલે શું? કે જીવરસમાંથી તમે કોષ કેન્દ્રને માઇનસ કરી નાખો, કોષ કેન્દ્રોની બાદબાકી કરી નાખો, કોષ કેન્દ્રોને તમે કાઢી નાખો, તો બાકીનો જેટલો પણ ભાગ વધે છે એને શું કહેવાય? કોષ રસ કહેવાય. શું કહેવાય? કોષ રસ કહેવાય. કોષ રસ એટલે શું? જીવરસમાંથી કોષ કેન્દ્ર માઇનસ કરી નાખો તો એને શું કહેવાય? કોષ રસ કહેવાય. તો કોષ રસની પીએચ કેટલી છે? 6.92 પ્લસ ઓર માઇનસ 0.2નું વેરિએશન. એટલે શું કે આની પીએચ છે બરોબર છે 6.9માં તમે 0.2 છે એ વધારે હોય અથવા ઓછું પણ હોઈ શકે. તો આની પીએચ તમે કહી શકો તો કેટલી હોય? 6.9માંથી તમે પોઈન્ટ ઉમેરો, 0.2 તો 7.1 બને, અને તમે કેટલી બને? 6.7 બને. બરોબર છે. ને આપણે જ્યારે શું કીધું હતું કે જીવરસની પીએચ કેટલી હોય? 6.8 હોય, જ્યારે કોષરસની પીએચ કેટલી હોય? 7.1. તો આ 0.2નો ડિફરન્સ કેમ આવ્યો? શું કામ આવ્યો 0.2નો ડિફરન્સ? કારણ કે આપણે કોષ રસમાંથી આપણે કોષ કેન્દ્રોને માઇનસ કરી નાખ્યું છે. તો કોષ કેન્દ્રોની અંદર ડીએનએ પ્રેઝન્ટ હોય, અને ડીએનએ છે એ તમને ન્યુક્લિક એસિડનું બનેલું હોય. તો એસિડ છે તો એસિડ નીકળી ગયું તો ઓટોમેટિકલી બેઝિક થઈ જવાનું છે. તો તમે જીવરસમાંથી તમે કોષ કેન્દ્રને માઇનસ કરી નાખો તો કોષ રસ વધે, અને કોષ રસની પીએચ કેટલી હોય? 6.9 to 7.1 જેટલી તમને એની પીએચ તમને જોવા મળે. બરોબર છે. હવે આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આપણે જે વનસ્પતિ કોષની અંદર જીવરસ શું છે, કોષ કેન્દ્રીય રસધાની શું છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. પરંતુ આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આપણે પહેલાં સૌપ્રથમ શું જોયું? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેનો ડિફરન્સ જોયો. પછી શું જોયું? જીવરસ વિશે વાત કરી. તો સૌપ્રથમ જીવરસ કોને આપવામાં આવ્યો? કોર્ટી નામના વૈજ્ઞાનિકે આપવામાં આવ્યો, અને 1772માં આપવામાં આવ્યો. પછી આપણે જીવરસની લાક્ષણિકતા વિશે વાત કરી, જીવરસની પીએચ વિશે વાત કરી, પછી કોષરસ વિશે વાત કરી,
કોષરસની પીએચ વિશે આપણે વાત કરી. તો આ બધું જ આપણે આજના લેક્ચરમાં આપણે જોયું. તો હવે મેં તમને લાસ્ટ ફ્રાઈડેના લેક્ચરમાં મેં તમને એવું કીધું હતું કે નેક્સ્ટ ફ્રાઈડેથી હું તમને એમસીક્યુ હું તમને પ્રોવાઈડ કરીશ. તો આવતા ફ્રાઈડે હું તમને એક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક પ્રોવાઈડ કરવામાં આવશે. એ લિંકની અંદર તમે તમારી માહિતી તમે ફિલઅપ કરશો એટલે આખું એક પેજ ખુલશે અને એ પેજની અંદર તમે એમસીક્યુ તમે ફિલઅપ તમે કરી શકશો. તમને એમસીક્યુ તમને મળી જશે. તો આપણે એ કઈ રીતે તમારે લિંક ઓપન કરવી, કઈ રીતે આખું કરવું એના આપણે એક વિડીયો પણ આપણે અલગથી એનો આપણે બનાવશું અને તમને એનો પ્રોવાઈડ પણ કરવામાં આવશે. એટલે હવે તમારે બાયોલોજીમાં તમારે 360માંથી તમે મેક્સિમમ માર્ક્સ મળે એના માટેની અમે મેક્સિમમ અમે ટ્રાય કરીએ છીએ. મારા તરફથી હું તમને મેક્સિમમ માર્ક્સ આવે એના માટે હું તમને સ્ટડી કરાવું છું અને સ્ટડી કર્યા પછી પણ તમારે એના એમસીક્યુ તમારે સોલ્વ કરવા પડે કે કયા ટાઈપનો એમસીક્યુ પૂછાય છે. જોવા માટે આપણે શું કરવું પડે, એમસીક્યુ સોલ્વ કરવા પડે અને એના માટે હું તમને એમસીક્યુ પણ હું તમને પ્રોવાઈડ કરું છું. તો તમે આવતા લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.